શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાના 17મો અધ્યાય શ્રદ્ધાત્રય વિભાગ યોગ, તેના મહાત્મ્યની કથા. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. શંકર ભગવાન પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને કહે છે કે હવે તમે ગીતાજીના 17મા અધ્યાયનું મહાત્મ્ય સાંભળો. રાજા ખડકબાહુને એક પુત્ર હતો. તેના એક પ્રિય સેવકનું નામ દુશાસન હતું. રાજકુમારને તે અતિ પ્રિય હોવાના કારણે મહેલના તમામ સુખ ભોગવતો હતો. એક દિવસ દુશાસનને હાથી પર સવારી કરવાની ઈચ્છા થતાં તે હસ્તિશાળામાં ગયો. હસ્તશાળાની રખેવાળી કરતા મહાવતે તેને હાથી ઉપર સવારી ન કરવા અંગે બહુ સમજાવ્યો, છતાં દુશાસન ન માન્યો. તે હાથી પર સવાર થઈ ગયો અને જોર જોરથી મોટા અવાજે બોલવા લાગ્યો. આથી હાથી ક્રોધે ભરાયો અને ગાંડોતુર થઈ ડોલવા લાગ્યો. હાથી પર બેઠેલો દુશાસન સમતોલન ગુમાવી બેઠો અને જમીન પર પડ્યો. હાથીએ તેને સૂંઢમાં લપેટીને ગોળ ગોળ ફેરવી ઊંચે ઉછાળ્યો. જમીન પર પડતા તે મૃત્યુ પામ્યો. આ દુશાસન બીજા જન્મે હાથીનો અવતાર પામ્યો. સિંહલ દ્વીપના રાજાએ આ હાથી ખડકબાહુના પુત્રને ભેટ આપ્યો. હાથી અહીં સૌરાષ્ટ્ર નગરમાં પાછો આવતા જ તેને પોતાનો પૂર્વજન્મ યાદ આવી ગયો. મહેલમાં ભોગવેલા સુખ વૈભવ યાદ આવ્યા. હાથી બનેલો દુશાસન મનોમન એવો ઉદ્વિગ્ન રહેવા લાગ્યો કે તેણે ખાવાનું પીવાનું છોડી દીધું. આથી તે માંદો પડી ગયો. ઘણા ઉપચાર કરવા છતાં તે સાજો ન થયો. એક દિવસ એક બ્રહ્મજ્ઞાની બ્રાહ્મણ રાજાના દરબારમાં આવ્યો. રાજાના મુખ પર વિષાદ જોઈ તેણે પૂછ્યું તો રાજાએ પોતાના હાથીની માંદગીની વાત કરી. બ્રાહ્મણ ઘણો જ્ઞાની હતો. તે તત્કાળ રાજાને લઈને હાથી પાસે ગયો અને ત્યાં તેણે ગીતાજીના 17મા અધ્યાયનો પાઠ કર્યો. પછી મંત્રેલું જળ હાથી ઉપર છાંટ્યું તો તેનો પશુ યોનિમાંથી ઉદ્ધાર થયો. તેને લેવા વિષ્ણુના દૂતો વિમાન લઈને આવ્યા. હાથીને આવી પરમ મુક્તિ મળેલી જોઈ વિસ્મિત થયેલા રાજાએ બ્રાહ્મણને આ વિશે પૂછ્યું તો બ્રાહ્મણ બોલ્યો કે હું નિત્ય શ્રદ્ધાપૂર્વક ગીતાજીના 17મા અધ્યાયનો પાઠ કરું છું. આ પાઠ દ્વારા મંત્રેલું જળ હાથી પર છાંટવાથી જ તેનો ઉદ્ધાર થયો છે. આ જોઈ રાજા ખડકબાહુ પણ નિત્ય ગીતાજીના 17મા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો. આ પાઠના પુણ્ય બળે તે પૃથ્વી પરના સર્વ સુખ ભોગવી અંતકાળે સદેહે વૈકુંઠલોક પામ્યો.